પોરબંદરથી જ્યાં સાયબર ફ્રોડના કેસમાં વધુ નવા ખુલાસા થઈ રહ્યા છે। હિરલબા જાડેજા અને તેના અન્ય બે સાગરીતોએ ભેગા મળીને 22 બોગસ બેંક ખાતા ખોલીને તેમાં સાયબર ફ્રોડ વડે મેળવેલા નાણાં જમા કરીને તેને સગેવગે કર્યા હતા। હિરલબા અને તેના સાગરીતોએ 3 લોકોના નામે બોગસ પેઢી બનાવી નાણાંની હેરાફેરી કરી હતી। 22 લોકોના બેંક ખાતાનો દુરુપયોગ કરાયો હતો। અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરીને આ રૂપિયા સગેવગે કરવામાં આવ્યા હોવાની વિગતો તપાસ દરમિયાન સામે આવી છે। હિરલબા જાડેજા આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા આ તમામે મળી અને જે ભારત રાજ્યના જે સાયબર ફ્રોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ 22 એકાઉન્ટો છે, કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા। ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગેવગે કરી દીધેલા।